ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો મળી શકે છે। ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। પોતાની માંગણીઓનો સ્વીકાર ન થાય તો રાજીનામું આપી શકે છે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ। કિરીટ પટેલ દ્વારા અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે। બપોરે 3 વાગ્યા સુધીમાં માંગણીઓ જો ન સંતોષવામાં આવી તો તેઓ રાજીનામું આપી દેશે। ખૂબ જ મોટા આ સમાચાર। વધુ અપડેટ જાણીશું। સંવાદદાતા જયેશ અમારી સાથે જોડાયા છે। જયેશ, જે રીતે કિરીટ પટેલ દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, બપોરનો 3 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે કે 3 વાગ્યા સુધી જો માંગણી ન સંતોષાય તો રાજીનામું તેઓ આપી દેશે। કઈ તેઓની માંગણીઓ હતી અને હવે ગુજરાત કોંગ્રેસમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે આ ઘટનાને લઈને? હેતવી, છેલ્લા 2 દિવસથી જે પ્રકારે પાટણમાં કોંગ્રેસના કાર્યાલયને છે તે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જે તાળું મારવામાં આવ્યું, ત્યારબાદ કિરીટ પટેલે જે પ્રકારે ગઈકાલે આક્ષેપો કર્યા હતા કે તેમની જે માગણીઓ છે તે પક્ષ નથી સમજી રહ્યું, પ્રદેશ અધ્યક્ષ સુધી રજૂઆતો છે તે કરવામાં આવી પરંતુ તેમની માગણીઓ છે તે નથી સંતોષાઈ રહી હતી। તેની સાથે કિરીટ પટેલે આક્ષેપો પણ લગાવી રહ્યા છે કે જે પ્રકારે જિલ્લા પ્રમુખોની નિમણૂકો કરવામાં આવી તેમાં કોઈ સેન્સ લેવામાં નહોતી આવીને સીધી નિમણૂકો છે તે કરવામાં આવી છે તે સહિતની બાબતોને લઈને કિરીટ પટેલ છે તેમનો વિરોધ પાર્ટીમાં તેઓ દર્શાવી રહ્યા હતા, પરંતુ કોઈ ઉકેલ ના આવતા તેમણે હવે મીડિયાનો સહારો લીધો છે ને અત્યારે જે અપડેટ આવી રહ્યા છે તે મુજબ કિરીટ પટેલ જે દંડક તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે ત્યારે તેઓ હાલ દંડક પદેથી છે તે રાજીનામું આપી શકે છે એ પ્રકારની શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે। ને કિરીટ પટેલ સાથે પણ ટેલિફોનિક વાતચીત જે થઈ તેમાં તેમણે પોતાનો રોષ છે તે વ્યક્ત કર્યો છે કે તેમની જે માગણીઓ છે તે નથી સ્વીકારવામાં આવી રહી, એટલા માટે તેઓ આજે સાંજ સુધીનું અલ્ટિમેટમ છે તે કોંગ્રેસ મોવડી મંડળને આપી રહ્યા છે અને એક માગણીઓ છે તે તેમની સમક્ષ મૂકવા જઈ રહ્યા છે ને તે માગણીઓનો આજ સાંજ સુધીમાં સ્વીકાર નહીં થાય તો કિરીટ પટેલ છે તે રાજીનામું આપી શકે છે એ પ્રકારની અત્યારે પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે। પહેલા તેઓ દંડક પદે છે જવાબદારી સંભાળી રહ્યા છે ત્યાં રાજીનામું આપશે ને ત્યારબાદ ધારાસભ્ય પદે પણ રાજીનામું આપવા માટે વિચાર કરી શકે છે। એટલે અત્યારે જે પ્રકારે રાજનીતિમાં થતું હોય છે એ પ્રેશર પોલિટિક્સ અત્યારે કિરીટ પટેલ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। ત્યારે હવે કોંગ્રેસ મોવડી મંડળ આ માંગને લઈને શું વિચારે છે તે આજે જોવું મહત્વનું રહેશે। મહત્વની વાત છે કે કોંગ્રેસ પાસે હવે થોડા જ ધારાસભ્યો બચ્યા છે ને એવામાં પણ જે પ્રકારે કિરીટ પટેલ ખુલીને સામે આવ્યા છે, જૂથવાદના આક્ષેપો કોંગ્રેસમાં વર્ષોથી ચાલતા રહ્યા છે એ ફરી એક વખત જૂથવાદનો વિવાદ છે તે કોંગ્રેસમાં કિરીટ પટેલે આક્ષેપ સાથે કર્યો છે અને ત્યારે કોંગ્રેસ મોવડી મંડળ આ જે સમગ્ર ઘટના છે તેને કઈ રીતે ટેકલ કરે છે તે જોવું મહત્વનું રહ્યું। જો કિરીટ પટેલની માગણીઓ નથી સ્વીકારવામાં આવતી તો આજ સાંજ સુધીમાં કિરીટ પટેલ દંડક પદેથી પોતાનું રાજીનામું છે તે આપી શકે છે। બિલકુલ જયેશ, મહત્વની વાત છે કે કોંગ્રેસમાં હાલ એક સાંધેને તેર તૂટે એવી સ્થિતિ છે અને એવામાં જો કિરીટ પટેલે જ્યારે આ અલ્ટિમેટમ આપ્યું છે તો લાગી રહ્યું છે કે કોંગ્રેસ દ્વારા તેઓને મનાવવાના, તેઓની માંગો સ્વીકારવાના પૂરતા પ્રયત્નો થશે અને કદાચ એ નોબત નહીં આવવા દે કોંગ્રેસ। ચોક્કસથી એક તરફ લોકોની જે સમસ્યાઓ છે તેને વાચા આપવા માટે ગુજરાતમાં જે આક્રોશ યાત્રા છે તે કાઢી રહી છે ને એની એ યાત્રા ચાલી રહી છે ને પેરેલલ કોંગ્રેસના જે ધારાસભ્યો છે તેમનો ક્યાંક ને ક્યાંક આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે ને એ આક્રોશ કોંગ્રેસ મોવડી મંડળ નથી ઠારી રહ્યું એ પ્રકારના આક્ષેપ કિરીટ પટેલ છે તેમણે ગઈકાલે પણ મીડિયા સમક્ષ કર્યા હતા અને જે સ્થિતિ અત્યારે પાટણમાં છે, કિરીટ પટેલ અગાઉ જે પૂર્વ ધારાસભ્ય છે રઘુ દેસાઈ તેમણે પણ આ જ પ્રકારે છે તે બળવો પોકાર્યો હતો અને પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી ને ત્યારબાદ કોંગ્રેસના જે સહપ્રભારી છે સુહાસિની યાદવ તેઓ તેમને મળવા માટે પહોંચ્યા હતા ને ત્યારે ડેમેજ કંટ્રોલ છે તે થયું હતું। ત્યારે રઘુ દેસાઈના આક્ષેપોના થોડા જ દિવસો બાદ હવે કિરીટ પટેલ છે આ પ્રકારે આક્ષેપ કરી રહ્યા છે ત્યારે સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે શા માટે કોંગ્રેસના ધારાસભ્યો છે તેમને મીડિયામાં આવી અને પોતાની જે માંગો છે તે મનાવવી પડી રહી છે। રઘુ દેસાઈએ પણ એ સમયે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસમાં જૂથવાદ છે તે ચાલે છે અને પ્રદેશ અધ્યક્ષ તેમની જે વાતો અને માગણીઓ છે તે સમજતા નથી, સ્વીકારતા નથી। ત્યારબાદ પ્રભારીઓ સહિત છે તેમને મનાવવા જવું પડ્યું હતું ને ત્યારે રઘુ દેસાઈ છે તેમને જે રાજીનામું આપવાની વાત છે તે પરત લીધી હતી ને ત્યારબાદ હવે કિરીટ પટેલનો જે આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે તમામ જે નેતાઓ છે તે જન આક્રોશ યાત્રામાં છે એટલે એ જે તરફ લોકોની ક્યાંક ને ક્યાંક વાચા છે તેને આપવાનો પ્રયાસ કરી રહ્યા છે વચ્ચે પોતાના પક્ષની અંદર કેટલાક જે ધારાસભ્યો છે તે પોતાનો આક્રોશ મીડિયા સમક્ષ ઠાલવી રહ્યા છે ને ત્યારે જે અપડેટ આવી રહ્યું છે તે મુજબ કિરીટ પટેલ પક્ષના મોવડી મંડળથી
નારાજ છે. તેમની જે રજૂઆતો કરવામાં આવી તે રજૂઆતો નથી સ્વીકારવામાં આવી, અને જો આ રજૂઆતો ને માગણીઓ આજ સાંજ સુધીમાં નહીં સ્વીકારવામાં આવે તો કોંગ્રેસને ક્યાંક ઝટકો છે તે લાગી શકે એ પ્રકારની પ્રબળ શક્યતાઓ પણ જોવા મળી રહી છે. જયેશ, આભાર માહિતી બદલ.